પ્રાયોજક છે ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં. વડગામમાં 8.5 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં નોંધાયો. પાલનપુર આબુ રોડ NH પર પાણી ફરી વળ્યા. બનાસકાંઠામાં પ્રાઇમરી સ્કૂલમાં રજા જાહેર. ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠામાં આજે રેડ એલર્ટ તો 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. ખેડબ્રહ્મામાં 5 ઇંચ વરસાદ વરસ્યો. ઉપરવાસમાં વરસાદને લઈને હરણવાવ નદી 2 કાંઠે થઈ. કચ્છમાં દારૂ પીને ગાડી ચલાવવાનો વિડીયો થયો વાયરલ. નશામાં ધૂત ટ્રેલરે ચાલકે કાબુ ગુમાવતા પલટી મારી. સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં. નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની. વાત કરીએ મહત્વના સમાચારથી તો રાજ્યભરમાં જે સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે તેવામાં છેલ્લા 24 કલાકમાં જે 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે તો અત્યારે જે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ઉપરવાસમાં સતત વરસાદ જે અત્યારે નોંધાઈ રહ્યો છે. કેટલી જે ગ્રામ્ય વિસ્તારની આસપાસ જે વહેતી નદી છે તે 2 કાંઠે વહેતી થઈ છે. ત્યારે ખાસ મહત્વના સમાચાર, છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠામાં પ્રાઇમરી સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે. 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ખેડબ્રહ્મામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો જે રીતે હજુ પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. અત્યારે જે ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે તે જગ્યાએ અત્યારે એલર્ટ આપીને સ્થળાંતરની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. કારણ કે ખાસ જ્યારે જે જગ્યા ઉપર અત્યારે વરસાદ સતત વરસી રહ્યો છે અને હજુ પણ જે કેટલાય એવા ગ્રામ્ય વિસ્તારો છે, કેટલાય એવા ગામો છે કે જે સંપર્ક વિહોણા બન્યા છે. તંત્ર સતત જે કાર્યશીલ અત્યારે જોવા મળી રહ્યું છે. તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા જે અત્યારે જે જગ્યાએ પાણી ભરાયા છે ત્યાં પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી જગ્યાએ સ્થળાંતરની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને તંત્ર અત્યારે જે સજાગ જોવા મળી રહ્યું છે. ખાસ અત્યારે લોકોને પણ બહાર ના જવાની અપીલ કરવામાં આવે છે અને જે વિસ્તારોમાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે કારણ કે 24 કલાકમાં 162 તાલુકામાં જે વરસાદ નોંધાયો છે હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવે છે. તંત્ર એલર્ટ મોડ ઉપર છે. તો મહત્વના સમાચાર, રાજ્યના 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કેટલી જગ્યાએ પૂરની સ્થિતિ પણ જોવા મળી રહી છે. તો ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. આજે અનેક જિલ્લામાં ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યા છે. 2 જિલ્લાઓમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો ગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે તે રીતે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની આગાહી તો છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં જે વરસાદ નોંધાયો છે તેમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે પાલનપુરમાં 7 ઇંચ વરસાદને કારણે પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા છે. બનાસકાંઠાના પાલનપુરમાં 7 ઇંચ વરસાદને કારણે હાલાકી ભોગવવાનો લોકોને વારો આવ્યો છે. તો પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા છે. ગઠામણ પાટિયા વિસ્તાર બેટમાં ફેરવાયો છે. હાઈવે પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. રાજસ્થાનથી અમદાવાદ તરફ જતા વાહનો ટ્રાફિકમાં ફસાયા. ડીસામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે. બનાસકાંઠાના ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. તો ધોધમાર વરસાદને પગલે ખેતરોમાં પણ પાણી ભરાયા છે. ખેતરોમાં જે અત્યારે વરસાદને કારણે જે પાણી ભરાયા છે તેમાં જે કરેલું જે વાવેતર છે તેને પણ નુકસાન જવાની ભીતિ છે. કારણ કે ખેતરોમાં પણ અત્યારે જે પાણી ફરી વળ્યા છે. હજુ પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવે છે. તેની વચ્ચે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ જે અત્યારે સર્જાઈ રહી છે. ભારે વરસાદથી રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે. ગરનાળામાં 15 ફૂટ જેટલું પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું છે. તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની એક તરફ આગાહી જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતા છે. ત્યારે પાલનપુરમાં 7 ઇંચ વરસાદ જે ખાબક્યો છે તેને કારણે પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા છે.
બનાસકાંઠાના પાલનપુરમાં 7 ઇંચ વરસાદને કારણે અત્યારે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જ્યાં જે વિસ્તારો છે ત્યાં પાણી જ અત્યારે ભરાઈ ચૂક્યા છે. તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. તો લોકોને પણ સૂચના આપવામાં આવી છે કે જરૂર વગર કામથી બહાર ન જવું, કારણ કે જે ઘૂંટણસમા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી નિકાલની કામગીરી હાલ ચાલી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે, કારણ કે ઘૂંટણસમા પાણી ભરાયા છે. ઘરોમાં અત્યારે પાણી ફરી વળ્યા છે. તેને કારણે જે જગ્યાએ જે ઘરોમાં પાણી ભરાયા છે તેમને સ્થળાંતર કરવાની પણ કામગીરી ચાલી રહી છે. હજુ પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર જે પાણી ભરાયા છે, હાઈવે પર પાણી ભરાતા અત્યારે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાહન ચાલકો અત્યારે પરેશાન થઈ રહ્યા છે. રાજસ્થાનથી અમદાવાદ તરફ જતા વાહનો હાલ અત્યારે ટ્રાફિકમાં ફસાયા છે. ડીસામાં વરસાદની તોફાની બેટિંગ. બનાસકાંઠાના ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેતરોમાં કરેલા વાવેતરને નુકસાનની ભીતિ છે. ભારે વરસાદથી રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે. ગરનાળામાં 15 ફૂટ જેટલું પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો પાલનપુરમાં 7 ઇંચ વરસાદને કારણે પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા છે. બનાસકાંઠાના પાલનપુરમાં 7 ઇંચ વરસાદને કારણે હાલાકી ભોગવવામાં અત્યારે જે વારો આવી રહ્યો છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા છે. ગઠામણ પાટિયા વિસ્તાર બેટમાં ફેરવાયો છે. તો હાઈવે પર પાણી ભરાતા લોકોને અત્યારે હાલાકી પડી રહી છે. રાજસ્થાનથી અમદાવાદ તરફ જતા વાહનો અત્યારે ટ્રાફિકમાં ફસાયા છે. અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર અત્યારે કામે વળગ્યું છે. તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે, કારણ કે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં અત્યારે મેઘરાજા મહેરબાન બન્યા છે. ક્યાંક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, તો ક્યાંક કેટલાય એવા ગ્રામ્ય વિસ્તારો છે જે સંપર્ક વિહોણા બન્યા છે. તંત્ર અત્યારે કામે લાગ્યું છે. તંત્ર એલર્ટ મોડ ઉપર છે અને તંત્ર દ્વારા અત્યારે તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. તો વધુ એક મહત્વના સમાચાર પર નજર કરવામાં આવે તો સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અત્યારે વરસાદ જે નોંધાઈ રહ્યો છે તેમાં ક્યાંક નદી બે કાંઠે વહેતી થઈ છે, તો ક્યાંક અત્યારે જે જોવા મળ્યું કે નદીમાં પાણી અત્યારે જે છે સતત એની આવક જોવા મળી રહી છે. તેવામાં સાબરકાંઠાના ઈડરની ભૂતિયા નદીમાં અત્યારે પાણી આવ્યું છે. ઉપરવાસમાં વરસાદ વરસતા નવા નીર આવ્યા છે. તો કડિયાદરા અને જે બડોલી છે તેની વચ્ચે આ નદી પસાર થાય છે. ત્યાં અત્યારે પાણીની આવક જોવા મળી રહી છે. ઉપરવાસમાં જે અત્યારે સતત વરસાદ નોંધાઈ રહ્યો છે, આ વરસાદને કારણે ભૂતિયા નદીમાં પાણી આવ્યું છે. ઉપરવાસમાં વરસાદ વરસતા નવા નીર જોવા મળ્યા છે. તો કડિયાદરા અને બડોલી વચ્ચેથી આ નદી પસાર થાય છે. તો હાલ અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે, ખાસ કારણ કે હજી પણ ભારે વરસાદની રાજ્યભરમાં આગાહી કરવામાં આવી છે. સાર્વત્રિક વરસાદની આગાહીને વચ્ચે અત્યારે ઈડરની ભૂતિયા નદીમાં પાણી ભરાયું છે. તો ઉપરવાસમાં વરસાદ વરસતા નવા નીર આવ્યા છે. કડિયાદરા અને બડોલી વચ્ચેથી આ નદી પસાર થાય છે. તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહીની વચ્ચે મહેસાણા જિલ્લામાં જે અત્યારે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે, કારણ કે મહેસાણામાં અત્યારે મેઘરાજા મહેરબાન બન્યા છે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. મહેસાણા જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ છે. વિજાપુરમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો નીચાણવાળા જે વિસ્તારો છે તે જળબંબાકારની અત્યારે સ્થિતિ સર્જાઈ છે. તો ખીરાલુમાં 1.5 ઇંચ, કડીમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. સતલાસણામાં 1.25 ઇંચ, વડનગરમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે. તો હજુ પણ હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
તો ગીર સોમનાથના તાલાલા ગીરમાં જુગારિયા ઝડપી પાડવામાં આવ્યા છે, કારણ કે આ જે અત્યારે પોલીસ પણ અત્યારે ત્યાં સતર્ક બની છે અને ખાસ કરીને જે જુગારિયાને ઝડપી પાડવામાં આવ્યા છે. જસાપુર ગામથી આ જુગારિયા ઝડપાયા છે. જાહેરમાં જુગાર રમતા 5 શખુનીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 1.20 લાખની રોકડ કબજે કરી છે. તો પોલીસે જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી પણ હાથ ધરી છે. તો ગીર સોમનાથના તાલાલા ગીરના જસાપુર ગામથી જુગારિયા ઝડપી પાડવામાં આવ્યા છે. જાહેરમાં જુગાર રમતા 5 શકુનીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તો પોલીસે 1.20 લાખની રોકડ કબજે કરી છે. હાલ અત્યારે પોલીસે જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. તો એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાત કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ બેફામ લોકો દારૂ પીને જે અકસ્માત સર્જાતા હોય છે, તેવામાં કચ્છના જે એક દારૂ પીને જે એક વ્યક્તિએ તેને અકસ્માત સર્જ્યો છે. દારૂ પીને ગાડી ચલાવવાનો આ વિડીયો પણ તેનો વાયરલ થયો છે અને નશામાં ધૂત ટ્રેલર ચાલકે જે કાબુ ગુમાવ્યો, ત્યારબાદ ટ્રેલર પલટી મારી ગયું છે. સમગ્ર ઘટનાનો આ લાઈવ વિડીયો સામે આવ્યો છે. ડ્રાઈવરની માથામાં ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો છે. 8 કિલોમીટર સુધી બેફામ ગાડી ચલાવતા લોકો ભયમાં મુકાયા છે. તો એક તરફ ગુજરાતભરમાં જે અત્યારે દારૂબંધીની વાત કરવામાં આવે છે, તે ફક્ત પોકળ સાબિત થતી હોય, કારણ કે દારૂબંધીની વાત કરવામાં આવે ત્યારે બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે કચ્છથી જે દારૂ પીને ગાડી ચલાવવાનો આ વિડીયો વાયરલ થયો છે. નશામાં ધૂત ટ્રેલર ચાલકે કાબુ ગુમાવતા ટ્રેલર પલટી મારી ગયું. તો સમગ્ર ઘટનાનો આ લાઈવ વિડીયો સામે આવ્યો. તો કચ્છના ગાગોદર પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મોટી માત્રામાં દારૂનો જથ્થો તેમના દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે ટ્રક અને બોલેરોમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. દારૂ, વાહનો સહિતના કુલ 36.95 લાખનો મુદ્દામાલ હાલ અત્યારે કબજે કરવામાં આવ્યો છે. તો કચ્છના ગાગોદર પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ટ્રક અને બોલેરોમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસ વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. દારૂ, વાહનો સહિતના કુલ 36.95 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો હાલ તો અત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા જે અત્યારે આ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે, જે વ્યક્તિઓ પણ ઝડપાયા છે, એક આરોપી જે ઝડપી પાડવામાં આવ્યો છે, તેની ધરપકડ કરાઈ છે અને તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તો હાલ અત્યારે અકસ્માતની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. તો હાઈવે ઉપર આ અકસ્માતની ઘટના સામે આવી. જૂનાગઢ રાજકોટ હાઈવે પરની આ ઘટના સામે આવી છે, જેમાં સામસામે આવતી બે કાર વચ્ચે અકસ્માત થયો. કારના ચાલક હિમાંશુ ભટ્ટનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. મૃતકની પત્ની અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી છે. બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો જૂનાગઢ રાજકોટ હાઈવે પર અકસ્માતની આ ઘટના સામે આવી. સામસામે આવતી બે કાર વચ્ચે આ અકસ્માત થયો, જેમાં કારના ચાલક હિમાંશુ ભટ્ટનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. મૃતકની પત્ની અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી છે. બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે હાલ અત્યારે ખસેડવામાં આવ્યા છે. પોલીસ અત્યારે આ ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ પણ હાથ ધરી રહી છે.
તો રાજકોટમાં દારૂ હેરીફેરીની અત્યારે જે ઘટના સામે આવી છે તેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો જે છે તે હેરાફેરી માટે અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે. એના માટે અત્યારે હેરાફેરી કરવા મર્સિડીઝનો ઉપયોગ થતો હતો. ક્રિષ્ના વોટર પાર્ક નજીકથી મર્સિડીઝમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરી કરતા એક શખ્સની ધરપકડ કરી. રાજસ્થાનના મોહનલાલ પુનિયા, મુકેશ કુમાર આલની ધરપકડ કરાઈ છે. મર્સિડીઝ દારૂ મળી કુલ 36.86 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો રાજકોટમાં દારૂની હેરાફેરી કરવા મર્સિડીઝનો ઉપયોગ કરવામાં આવતો હતો. ક્રિષ્ના વોટર પાર્ક નજીકથી મર્સિડીઝમાં દારૂની હેરાફેરી કરાવી હતી. તો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરી કરતા એક શખ્સની ધરપકડ કરી છે. રાજસ્થાનના મોહનલાલ પુનિયા, મુકેશ કુમાર આલની ધરપકડ કરાઈ છે. મર્સિડીઝ દારૂ મળી કુલ રૂપિયા 36.86 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો હાલ તો અત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે. છોટાઉદેપુરના જલોદા ગામે બાળક ઉપર દીપડાએ હુમલો કરવાની આ ઘટના સામે આવી, જેમાં બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાએ હુમલો કરતા બાળકને જે ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. દરવાજા ન હોવાને કારણે અચાનક દીપડો ઘરમાં ઘૂસ્યો. લોકોએ બૂમાબૂમ કરતા સ્થળ પરથી દીપડો ભાગ્યો. તો ઈજાગ્રસ્ત બાળકને હાલ અત્યારે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જલોદા ગામની આ ઘટના બની છે. છોટાઉદેપુરના જલોદા ગામની આ ઘટના, જેમાં બાળક પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાએ હુમલો કરતા બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. તો હાલ અત્યારે આ બાળક સારવાર હેઠળ છે. દરવાજો ન હોવાને કારણે અચાનક દીપડો ઘરમાં ઘૂસ્યો હતો. તો લોકોએ બૂમાબૂમ કરતા સ્થળ પરથી દીપડો ભાગ્યો હતો, પરંતુ આ બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ અત્યારે આ બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તેની સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અત્યારે તેની સારવાર ચાલી રહી છે. તો છોટાઉદેપુરના જલોદા ગામે બાળક પર દીપડાએ હુમલો કરવાની આ ઘટના બની, જેમાં દીપડાએ હુમલો કરતા બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ અત્યારે આ બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. અમે શીખેલા ત્યાં દીપડો કેળ્યો, એકદમ બચકું માર્યું એટલે અમે જાગી પડ્યા. પછી બૂમ પાડવા લાગ્યા એટલે ભાગી ગઈ. ક્રિષ્ન 4 વર્ષ. હા, વધારે વાગી ગયો. દીપડો ભાગી ગયો. હમણાં નવું મકાન બનાવ્યું એટલે દરવાજા નહીં હતા, એટલે દીપડો અંદર ઘૂસી આવ્યો, બીજા કોઈને ના. તો ગીર સોમનાથમાં યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે. આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથથી, કે જેમાં ઉનાના નાંદરખ ગામેથી આ મૃતદેહ મળી આવ્યો છે. ઉનાના પોલીસ દ્વારા અત્યારે તપાસ પણ કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ઉના પોલીસ દ્વારા તાત્કાલિક અત્યારે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરી રહી છે. આ યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે. ઉનાના નાંદરખ ગામથી આ મૃતદેહ મળી આવ્યો છે. ઉના પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હાલ અત્યારે ખસેડવામાં આવ્યો છે. ત્યારબાદ તપાસ કરવામાં આવશે. હાલ અત્યારે સમગ્ર મામલે ઉના પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરવામાં આવી રહી છે. પૂછપરછ કરવામાં આવી રહી છે. આ યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે. ઉનાના નાંદરખ ગામથી આ મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહને અત્યારે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારના અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ, જ્યાં સુરક્ષા ત્યાં. વડગામમાં 8.5 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં નોંધાયો.
પાલનપુર આબુ રોડ NH પર પાણી ફરી વળ્યા, બનાસકાંઠામાં પ્રાઇમરી સ્કૂલમાં રજા જાહેર. ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠામાં આજે રેડ એલર્ટ, તો 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. ખેડબ્રહ્મામાં 5 ઇંચ વરસાદ વરસ્યો. ઉપરવાસમાં વરસાદને લઈને હરણવાવ નદી 2 કાંઠે થઈ. કચ્છમાં દારૂ પીને ગાડી ચલાવવાનો વિડીયો થયો વાયરલ. નશામાં ધૂત ટ્રેલરે ચાલકે કાબુ ગુમાવતા પલટી મારી. સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં.